ગઠબંધનની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે તો ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલી હવે વધી ગઈ છે। ઇન્ડિયા ગઠબંધનને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। તો ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। શરદ પવાર જૂથ રાજકોટથી ઉમેદવારને ઉતારી શકે છે। ચંદુભાઈ વગાસિયાને પક્ષ ટિકિટ આપી શકે છે। એનસીપી ચંદુભાઈ વગાસિયાને ટિકિટ આપી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે। રાજકોટમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા। તો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। લોકસભા ચૂંટણીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શરદ પવાર જૂથ રાજકોટથી ઉમેદવારને ઉતારી શકે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે। જે સરફરાજ, ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। શરદ પવાર જૂથ રાજકોટથી ઉમેદવાર ઉતારી શકે છે, શું છે વધુ વિગત? જે નિશ્ચિતભાઈ નિરાલી આપને જણાવી દઉં કે જ્યારથી એનડીએને ટક્કર આપવા માટે ઇન્ડી એલાયન્સ બન્યું છે, આ ઇન્ડી એલાયન્સ ત્યારથી જ ટિકિટોની વહેંચણીને લઈને વિવાદોનો સામનો કરી રહ્યું છે। અનેક વખત વિવાદો સામે આવી ચૂક્યા છે। પહેલાં ભરૂચની ટિકિટ ચેતર વસાવાને આપવાને મુદ્દે પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ ઊભો થયો હતો કે આ ટિકિટ કોંગ્રેસને મળવી જોઈએ એવું કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓનું કહેવું હતું। તો બીજી તરફ આમ આદમી પાર્ટીને છેલ્લી ઘડીએ ટિકિટ આપી દેવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ત્યાં નિરાશા જોવા મળી રહી છે। ત્યારે એ જ રીતે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં પણ આ જ રીતે તૃણમૂલ કોંગ્રેસે ઇન્ડી એલાયન્સથી છેડો ફાડી અને પોતાની રીતે ત્યાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો। એ જ રીતે કે અત્યારની વાત કરીએ ગુજરાતમાં રાજકોટ બેઠકની, તો રાજકોટ બેઠકમાં પણ હવે શરદ પવાર જૂથે ટિકિટની માંગણી કરી છે। ચંદુ વગાસિયાને રાજકોટ બેઠકથી લડવામાં આવે તેવી માંગ ઇન્ડી એલાયન્સ પાસે શરદ પવાર જૂથે કરી છે। તેને લઈને અસમંજસમાં કોંગ્રેસ મુકાયું છે કે હવે આ બેઠક કોંગ્રેસે પોતાની પાસે રાખવી કે ઇન્ડી એલાયન્સ વતી શરદ પવાર જૂથને આપવી, તેને લઈને અત્યારે ગળમથામણ ચાલી રહી છે। જોકે મહત્વનું એ છે કે હજી સુધી ઇન્ડી એલાયન્સ કે કોંગ્રેસ તરફથી રાજકોટ બેઠક પરથી કોઈ જ ઉમેદવાર જાહેર કરાયા નથી, તેથી આ સસ્પેન્સ હજુ પણ યથાવત છે। જી નિરાલી। જી સરફરાજ, તો આ શરદ પવાર જૂથે રાજકોટથી ઉમેદવારને ઉતારી શકે છે ચંદુભાઈ વગાસિયાને, તો આ વાતને લઈને કોંગ્રેસમાં કેવી જૂથ અથડામણ જોવા મળી રહી છે? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે ટિકિટોની વહેંચણી એ ઇન્ડી એલાયન્સ માટે ચૂંટણી જીતવાનો જેટલો મોટો પડકાર હોય, અત્યારે તો કદાચ ટિકિટોની યોગ્ય રીતે વહેંચણી કરવી એ જ ઇન્ડી એલાયન્સ માટે સૌથી મોટો પડકાર છે। જ્યારે પણ તમે જુઓ ત્યારે કોઈને કોઈ રાજ્યમાંથી ઇન્ડી એલાયન્સના સભ્યોમાં ટિકિટને લઈને વિવાદ ઊભો થતો હોય છે। પહેલાં તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો અને તેને પોતાની રીતે ચૂંટણી લડવાનો પશ્ચિમ બંગાળમાં નિર્ણય કર્યો। એ જ રીતે આમ આદમી પાર્ટીએ ઇન્ડી એલાયન્સનું ગઠબંધન દિલ્હીમાંથી તોડ્યું અને દિલ્હીમાંથી પોતે પોતાની રીતે લડશે તેવું એલાન કર્યું। એ જ રીતે હવે રાજકોટમાં ચંદુ વગાસિયા જે શરદ પવાર જૂથના વ્યક્તિ છે તેમને ટિકિટ મળે તેવી માંગ તેમના જૂથ તરફથી થઈ છે। તેથી ઇન્ડી એલાયન્સ હર વખતે ટિકિટોને લઈને જ વિવાદોમાં આવતું હોય છે, તેથી કાર્યકર્તાઓમાં અને આગેવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ જોવા મળી રહ્યો છે। અંદરો અંદર ગણગણાટ પણ ક્યાંક સૂત્રો તરફથી જાણવા મળે છે કે જો આ લોકો ટિકિટ યોગ્ય રીતે નથી વહેંચી શકતા, તેમાં જ એકજૂટ નથી, તો ચૂંટણી કઈ રીતે એકજૂટ થઈને લડશે અને કઈ રીતે એનડીએને પડકાર આપી શકશે? આવા ગંભીર સવાલો કાર્યકર્તાઓ અને આગેવાનોના અંદરો અંદર સૂરો પરથી જ જાણવા મળી રહ્યા છે। જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ચંદુભાઈ વગાસિયાને પક્ષ ટિકિટ આપી શકે છે, એનસીપી ચંદુભાઈ વગાસિયાને ટિકિટ આપી શકે છે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। લોકસભા ચૂંટણીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે।